જૂનાગઢમાં કોંગ્રેસ દ્વારા આયોજિત પ્રશિક્ષણ શિબિરનો આજે ત્રીજો દિવસ છે। આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભવનાથ તળેટી ખાતે પ્રેરણાધામ ખાતે પહોંચ્યા છે। તેઓ સાંજે 7 વાગ્યા સુધી જિલ્લા અને મહાનગરોના પ્રમુખોને માર્ગદર્શન આપશે। સાંજે 7 વાગે કાર્યક્રમ પૂર્ણ કરી તેઓ રોડ માર્ગે પોરબંદર જશે અને રાત્રે 11 વાગે દિલ્હી પરત ફરશે। તેમની મુલાકાતને લઈને કેશોદથી જૂનાગઢ અને પોરબંદર સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે। राहुल गांधी जूनागढ़ खाते पहुंचे। आज जूनागढ़ में प्रशिक्षण शिबिर में खास तेओ हाजर रहवाना छे। सतत 5મી वार आ मुलाकात लई रह्या छे गुजरातनी। तो गुजरात में कांग्रेस ने फरी ऊभी करवा माटे कांग्रेस हाईकमांडे हवे कमर कसी छे, जेना भागरूपे जूनागढ़नी भवनाथ तळेटी में शहर जिला कांग्रेस प्रमुखनी तालीम शिबिर चाली रही है। संवाददाता हिरेन जोड़ाया छे। हिरेन, शुं लागे छे કેટલા વાગે રાહુલ ગાંધી ત્યાં પહોંચી શકે છે ને ક્યારે તેઓ લોકોને સંબોધિત શકે છે? વાત કરવામાં આવે તો રાહુલ ગાંધી હાલ પ્રેરણાધામ પહોંચી ચૂક્યા છે અને જે જિલ્લા પ્રમુખો અને મહાનગરોના પ્રમુખો છે તેની સાથે અત્યારે 1-to-1 મુલાકાત કરી રહ્યા છે અને હાલ જૂનાગઢના અને પ્રદેશ કોંગ્રેસના જે આગેવાનો છે તેના દ્વારા રાહુલ ગાંધીના સ્વાગતનો કાર્યક્રમ હાલ ચાલી રહ્યો છે। સ્વાગત કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તુરંત જ રાહુલ ગાંધી દ્વારા જે જિલ્લા અને મહાનગરોના પ્રમુખો છે તેને માર્ગદર્શન આપવાનું શરૂ થશે। પણ હાલ સ્વાગતનો કાર્યક્રમ ચાલી રહ્યો છે અને રાહુલ ગાંધીનું જૂનાગઢના સાધુ સંતો સહિતના અગ્રણીઓ દ્વારા હાલ સ્વાગત થઈ રહ્યું છે। જી આભાર।